કે પાપના ભાગીદાર બન્યા છે, શું છે આખો વિષય? 18/1/2024 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ હરણી લેક ઝોનમાં ડૂબીને મરી ગયા. 8 જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર શહેર ડૂબ્યું. એમાં પણ 10 થી 11 જીવ ગયા. સાચો આંકડો હજુ તંત્ર પાસે છે કે કેમ એના પર પણ સવાલ છે. એના કરતાં વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે કે મૂંગા પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ. કોનો વાંક હતો, શું હતું એના પર નહીં પડીશ, પણ ગાયો મરી છે, ઢોરવાડામાં પણ મળી છે, બાંધેલી પણ મરી છે. જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં, ગૌ માતામાં 84 કરોડ દેવી દેવતાઓનો વાસ, જે અમે પૂજીએ એનું મૃત્યુ અને 12 માસૂમ બાળકોનું મૃત્યુ, એ આ સૌથી મોટું આ શહેર માટે કલંક છે. એટલે મેં કહ્યું છે કે 8 મહિનાના ગાળામાં આ 2 મોટા ડૂબવાથી મોત થયા અને 12 માસૂમ બાળકો. હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે, કેવા કકડ્યા હશે. જ્યારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ 12 બાળકોએ આખા શહેરને જગાડ્યું છે. આપ જોઈ શકો છો કે શહેરમાં બધા જ લોકો, આજકાલ નાગરિકો, તમામ લોકો જાગી ચૂક્યા છે અને એવું પાણી પૂરનું પહોંચ્યું લોકોના ત્યાં 3 દિવસ સુધી ના ઉતર્યું. એ ખરેખર તો હરણી બોટકાંડમાં શાંત થઈ ગયેલા નાગરિકોને જગાડવા માટે એ 12 બાળકોના આત્માએ આ કામ કર્યું છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. એ 12 બાળકોના આત્મા એ આ વડોદરા શહેરને વિશ્વામિત્રીના 1200 કરોડ અપાયા 12 બાળકોએ. અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ, જ્યારે આ શહેર ડૂબ્યું ત્યારે 1200 કરોડ રૂપિયા પણ મળ્યા છે. આપણે એમને કમ્પન્સેશન એટલે કે શું આપ્યું એ આપ સૌ જાણો છો. કેશ ડોલ વેચાઈ રહી છે, 5 કરોડ આવ્યા, પણ આ 12 બાળકોને ક્યાં શું મળ્યું? એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષાએ રાજેશ ચૌહાણને પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી. ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં, એ બંનેને સાંકળીને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેર જાગી ચૂક્યું છે. હવે શહેરના નાગરિકો ત્રસ્ત થયા છે, દેખાય છે એમનો આક્રોશ, બધાએ જોયો છે, આપ સૌ મીડિયાએ બી કવર કર્યો છે. એટલે નાગરિકોને જગાડવાનું કામ આ 12 માસૂમ બાળકોએ કર્યું છે. વિનોદ રાવની પણ આપણે વાત કરી હતી, શું વાત હતી વિનોદ રાવને? ખરેખર જો આપણે એવું કહેતા હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વિનોદ રાવ પર હાઈકોર્ટે ઇન્ક્વાયરી ઓર્ડર કર્યો હોય કે ઇન્ક્વાયરી કરીને સરકારને તપાસ સોંપી હોય, એ તપાસની સામે જ્યારે એ સુપ્રીમ કોર્ટ ગયા હોય, એવા અધિકારીને વડોદરામાં ફરીથી મૂકવા એ આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન હતું, 12 બાળકોના મોતનું અપમાન હતું. એ વાલીઓ, એ માતાઓ જ્યારે ગૃહમંત્રીને મળ્યા ત્યારે પણ એમને રજૂઆત કરી કે આપના પિતાશ્રીનું મૃત્યુ થયું ત્યારે આપને કેવું લાગ્યું હતું? અમારા તો નાના નાના બાળક જતા રહ્યા છે અને આપણે એવા અધિકારીને ફરીથી એમને અહીંયા વડોદરામાં લાવીએ, એમની સામે મૂકીએ. એની પાસે કોઈ જાદુની કોઈ છડી તો છે નહીં કે ફેરવશે ને આ શહેરનું પાણી તરત જ ગાયબ થઈ જશે. તો આ વખતે એમને લાવવાનું શું કારણ હતું? આ માસૂમ બાળકોના માતા પિતાને વાગેલા ઘા પર આપણે મીઠું ફેરવતા હતા, એને અહીં વડોદરા શહેરમાં લાવીને. એટલે મારે બોલવું પડ્યું કે એ ભાઈ પાસે એવી કોઈ સત્તા, એવી કોઈ જાદુની છડી હોય તો એને કાયમ માટે અહીં મૂકી દો, એને કલેક્ટર ને કમિશનર બેનો ચાર્જ મૂકી દો, એટલે આ શહેર એકદમ કમ્પ્લીટ સારું થઈ જશે. ખાલી વારે ઘડીએ ઓએસડી બનાવીને મૂકી અને આ બાળકોના માતા પિતા પર જે અસર થાય છે અને આ શહેર એમના જ સમય